આજે હું તમારી સાથે વાત કરીશ કે ગુજરાતના હવામાન વિભાગે આજથી માંડીને 20 તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે એની આગાહી કરી છે। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા 24 કલાકની અંદર 227 તાલુકાઓની અંદર અંધરાધાર વરસાદ પડ્યો છે। ખાસ કરીને ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર એવા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એટલો બધો વરસાદ પડ્યો કે ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ જવાના બનાવો પણ બન્યા। આજે ભાવનગર અને બોટાદની શાળામાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। આજે હું તમારી સાથે વાત કરીશ કે ગુજરાતના હવામાન વિભાગે આજથી માંડીને 20 તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે એની આગાહી કરી છે। અંબાલાલ પટેલે પણ થોડીક વાત કરી છે અને હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરેલી છે। તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મંગળવારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર એટલો બધો વરસાદ પડ્યો કે પશુઓ તણાઈ ગયા, ઘણી બધી જગ્યાએ કાર તણાઈ ગઈ, પાણી ભરાઈ ગયા, લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને હજુ તો શરૂઆત છે। ગુજરાતના હવામાન વિભાગે 18 તારીખે 12 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લાઓની અંદર યલો એલર્ટની જાહેર કર્યું છે। એમાં જ્યાં ઓરેન્જ એલર્ટ છે એવા વિસ્તારોની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ આટલા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અને રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સાબરકાંઠા, પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી આટલા વિસ્તારોની અંદર આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। આવતીકાલે એટલે કે 19 જૂનના દિવસે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આટલા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે અને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે આવતીકાલે। અને 20મી જૂને માત્ર યલો એલર્ટ છે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી। ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવું કીધું છે કે વિશ્વ વસુ નામનું સંવત્સરી હોવાથી આ વખતે ગાજવીજ સાથે વરસાદ વધારે પડવાની સંભાવના છે અને 26 જૂનથી માંડીને 30 જૂનની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે અને એમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને વધારે વરસાદ પડે આવા ડાંગ, વલસાડ, સુરત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એમાં જૂનાગઢ અને રાજકોટની અંદર ભારેથી અતિ ભારે વરસાદ 26 જૂનથી 30 જૂનની અંદર પડી શકે છે। હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ એવું કીધું છે કે ગુજરાતની અંદર નૈઋત્ય ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને અરબ સાગરની અંદર સિસ્ટમ શરૂ થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।